Third unit, Introduction to IT Tools, Information Technology Tools. The first question is explain the functions of operating system. In short, we tell the OS, operating system. Operating system is an interface between a computer, user and computer hardware. ઓપરેટિંગ સિસ્ટમ છે એક ઇન્ટરફેસ છે. કોઈ પણ કોમ્પ્યુટરનું હાર્ડવેર આપણે યુઝ કરવું હોય, એને એક્સેસ કરવું હોય તો એના માટે ઓપરેટિંગ સિસ્ટમ છે એ કમ્પલસરી છે. Operating system is a software which perform all the basic tasks like file management, memory management, process management, handling input output, controlling peripheral device such as disk drive and printer. Most બેઝિક ટાસ્ક આપણે કહેવા હોય તો આપણે કહી શકાય કે ભાઈ આપણે પરફોર્મ કરવા હોય તો એ બધા માટે આપણે ઓપરેટિંગ સિસ્ટમની રિક્વાયરમેન્ટ આવશે. પછી ફાઇલ મેનેજમેન્ટ હોય, મેમરી મેનેજમેન્ટ હોય, પ્રોસેસ મેનેજમેન્ટ હોય, ઇનપુટ આઉટપુટનું હેન્ડલિંગ હોય, કોઈ પણ પેરિફેરલ ડિવાઇસ એટલે શું કહેવાય કે ભાઈ બધા જ પ્રકારના ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ. તે બધા ડિવાઇસીસ પછી એમાં ડિસ્ક ડ્રાઈવ આવી જાય, પ્રિન્ટર આવી જાય, બધાને આપણે કંટ્રોલિંગ કરવું હોય તો એ આપણે ઓપરેટિંગ સિસ્ટમ પર કરાવી શકીએ. Some popular operating systems include Linux operating system, Windows operating system આ પોપ્યુલર છે. વિન્ડો પર મેજોરિટી આપણે વર્ક કરતા હોય એવી રીતના લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, મેક ઓપરેટિંગ સિસ્ટમ પણ છે જેને આપણે આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ. હવે એની ડેફિનેશન. Operating system is a program that acts as the interface between user and computer hardware and control the execution of all kinds of programs. Operating system it is a program. એ એક પ્રકારે પ્રોગ્રામ જ છે ને કે એનું યુઝ આપણે કોમ્પ્યુટરના જેટલા પણ કંટ્રોલર પાર્ટ હોય એને એક્સેસ કરવા હોય તો એના માટે આપણે આની રિક્વાયરમેન્ટ આવશે. તો અહીંયા આપણે એનું ડાયાગ્રામ પણ આપ્યું છે. આ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેને આપણે સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. ઇટ મીન્સ કમ્પલસરી એના વગર આપણું કોમ્પ્યુટર છે એ સ્ટાર્ટ નહીં થાય. અને હાર્ડવેર છે એમાં સીપીયુ છે, રેમ આઈપી છે. હવે એના ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ ઓપરેટિંગ સિસ્ટમના જે આપણે ઉપર વાત કરી, મેમરી મેનેજમેન્ટ, પ્રોસેસ મેનેજમેન્ટ, ડિવાઇસ મેનેજમેન્ટ, ફાઇલ મેનેજમેન્ટ, સિક્યુરિટી પ્રોવાઈડ કરે, કંટ્રોલિંગ ઓલ ઓવર આપણું સિસ્ટમ પરફોર્મન્સ, જોબ એકાઉન્ટિંગ છે. જોબ એકાઉન્ટિંગ કોને કહેવાય તો કે ભાઈ કઈ પ્રોસેસ પહેલાં આવી પછી આવી એનું આખું કંટ્રોલિંગ છે એ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરશે. એરરનું ડિટેક્શન્સ છે, સોફ્ટવેર અને યુઝર નું જે કોઓર્ડિનેશન્સ છે તો એ પણ આપણને ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પ્રોવાઈડ થશે. આપણું ફર્સ્ટ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન આવે છે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. જે આપણે વાત કરી રહ્યા એ પ્રમાણે કે ભાઈ જે ફર્સ્ટ જનરેશન ઓફ કોમ્પ્યુટર્સ છે બરાબર ત્યારથી જ કોમ્પ્યુટરનું જે ધીરે ધીરે યુઝ છે સ્ટાર્ટિંગ થયું. હવે એના માટેની જે કોમનલી ટાઈપ્સ છે એ અહીંયા આપી છે. એમાં સૌથી પહેલી ટાઈપ આપણને આપી છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. બેચ ઓપરેટિંગ સિસ્ટમ છે એનું ઇન્ટરેક્શન ડાયરેક્ટલી ન હોય. એની અંદર શું હોય, એક ઓફલાઈન ડિવાઇસીસ છે કે એની અંદર પંચ કાર્ડ થ્રુ તમારે એની અંદર તમારી જે પ્રોસેસ આવે તમારે સબમિટ કરવી પડે અને એ પ્રમાણે એનું વર્ક છે એ રન છે એ ગ્રુપની અંદર તમારે કરવું પડે. શોર્ટની અંદર રિક્વાયરમેન્ટ ઇન્ટુ બેચીસ. જે આપણે શોર્ટમાં આપણે કેવું હોય તો આપણે કહીએ છીએ ને કે ભાઈ આપણે અલગ અલગ પ્રકારના ટાઈમ ટેબલ હોય કે ભાઈ જે ટાઈમે તમારે પ્રોસેસ સ્ટાર્ટ થશે એ ટાઈમે આપણે એને પણ બેચ કહીએ છીએ. સેકન્ડ આવે છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક ટેકનિક્સ છે એનું વધારે પડતું યુઝ ક્યાં થશે, મેની પીપલ, ઘણા બધા પીપલ હોય ત્યાં જ આપણે શું કરવું પડે, ટાઈમ શેરિંગ સિસ્ટમ છે એનું યુઝ કરવું પડે. હવે મલ્ટીટાસ્કિંગ લોજિંગ એક્સટેન્શન ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ તમારે કેવું હોય તો પણ આપણે કહી શકીએ. પછીની વાત આવે છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ. જે સર્વર ઉપર જે રન થતી હોય
એપ જે ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ થાય છે એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ કે જેની અંદર તમારે ડેટા મેનેજ કરવા હોય, સિક્યુરિટી મેનેજ કરવું હોય, નેટવર્કિંગના ફીચર્સ હોય ત્યાં, કે અમુક પ્રકારની ફાઇલ્સ આપણે છે એ શેર કરવી હોય, પ્રિન્ટર છે તો એ મલ્ટિપલ કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવું હોય, જ્યાં આપણે લેન લોકલ એરિયા નેટવર્કનું જે યુઝ થાય, સામાન્ય કે માની લો કે આખી લેબ હોય એની અંદર ઘણા બધા કોમ્પ્યુટર હોય, તો જેટલા કોમ્પ્યુટર હોય એટલા પ્રિન્ટર ન લેવાના. પ્રિન્ટર તો શું હોય, એક જ હોય. એનું લેન કરી અને પછી એ પ્રિન્ટરને શું મૂક્યું હોય, શેરિંગમાં મૂક્યું હોય, જેથી એક જ ડિવાઇસીસ છે બધામાં ચાલે. પછી વાત આવે છે RTOS, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. રિયલ ટાઈમ સિસ્ટમ છે એ ડિફાઇન કરે છે એઝ અ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ in which the time interval required to process and respond to the input to is so small. જે એક ટાઈમ ઇન્ટરવલ એમાં રિક્વાયર છે કે ભાઈ આપણે માની લો કે જેવું તમે અહીંયાથી ઇનપુટ કરો તો ડાયરેક્ટલી તમને એના પ્રોસેસ થઈ અને આઉટપુટ મળે. એનું ટાઈમ છે એ કઈ રીતથી નક્કી કરે તો કે ભાઈ કેટલી પ્રકારની ઇન્ફોર્મેશન્સ છે એના ઉપર છે એ ડિપેન્ડ આવે. અધર ઓપરેટિંગ સિસ્ટમ કરતાં આની અંદર સ્પીડ છે એ વધારે મળે. ને લાસ્ટ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, જે અત્યારે આપણે બધા યુઝ કરીએ છીએ, કે જે વાયરલેસ નેટવર્કિંગ કનેક્ટિવિટી તમારે કેવું હોય તો આપણે એ કહીએ છીએ કે એનો યુઝ સ્મોલ ડિવાઇસીસમાં, પછી આપણે સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, વેરેબલ્સ છે, ડિવાઇસીસની અંદર એ આપણે એનું યુઝ કરી શકીએ. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એની અંદર વાયરલેસ કનેક્ટિવિટી છે આપણને જોવા મળશે. એના પછી આવે છે ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ તો જોયું કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ શું છે. હવે આપણે જોવું છે એ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, કે ભાઈ આપણે કોમ્પ્યુટર તો સ્ટાર્ટ થઈ ગયું. હવે કોમ્પ્યુટર સ્ટાર્ટ થઈ ગયા પછી હવે એની અંદર પ્રોપરલી આપણે આપણું વર્કિંગ કરવું હોય તો એના માટે અલગ અલગ પ્રકારની લેંગ્વેજીસ જોઈએ. જેમ આપણે અત્યારે ગુજરાતી બોલીએ કે ઇંગ્લિશ બોલીએ તો એ પણ એક પર્ટિક્યુલર લેંગ્વેજ જ કહેવાય. એ કોના માટે, કે ભાઈ કોમ્યુનિકેશન્સ કરવા માટે. એવી જ રીતના તમારે કોમ્પ્યુટર સાથે કોમ્યુનિકેટ કરવું છે તો કોમ્પ્યુટર સાથે કોમ્યુનિકેટ કરવા માટે આપણને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આપી છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ ધ ફોર્મલ લેંગ્વેજ, is a set of instruction that provide various kinds of output. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક પ્રકારની ફોર્મલ લેંગ્વેજ જ છે કે એની અંદર પહેલાથી એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન છે એ તમને આપી દીધું છે કે ભાઈ તમે એ પ્રમાણે કરશો તો એ પ્રકારે તમને જે ફિક્સ છે એ પ્રમાણે આઉટપુટ મળશે. પ્રોગ્રામિંગ લેંગ્વેજનો યુઝ જનરલી કોમ્પ્યુટરની અંદર જ થાય છે, પણ એના માટેનું અલ્ગોરિધમ્સ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. તો ક્વેશ્ચન અહીંયા આવે, અલ્ગોરિધમ કોને કહેવાય? તો અલ્ગોરિધમ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જે થતી હોય તો હવે એને આપણે અલ્ગોરિધમ તરીકે ઓળખીએ. મોસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એ એક પ્રકારે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર જ છે, કે જેનું યુઝ આપણે આપણી રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. હંડ્રેડ્સ ઓફ ડિફરન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ અત્યારે તમને જોવા મળશે. અને અત્યારે એવરી યર માર્કેટની અંદર નવી નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એનું ડેવલપિંગ છે એ થતું જ જાય છે. એના માટેની એની એક ડેફિનેશન કીધી છે, એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇઝ અ નોટેશન ફોર રાઇટિંગ પ્રોગ્રામ વિચ આર સ્પેસિફિકેશન્સ ઓફ એ કોમ્પ્યુટર ઓર અલ્ગોરિધમ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક શું છે, એક પ્રકારનું નોટેશન મીન્સ કે એક પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે કેવું હોય તો તમે એને કહી શકો છો, પણ પ્રોગ્રામ રાઇટ કરવા માટેના, કે પછી આપણી કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ્સ છે તેને કમ્પ્લીટ કરવા માટે યુઝ થાય છે. એના માટેની અલગ અલગ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપી છે. ફર્સ્ટ ઓફ ઓલ, પાયથન ઇઝ એન એડવાન્સ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. It is an interpreted, object-oriented and built a flexible programming language. પાયથન છે એ એક એડવાન્સ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ને ઇન્ટરપ્રિટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઓઓપી કેવું હોય પણ તો પણ કહી શકાય છે. એક ફ્લેક્સિબલ છે કે ભાઈ આપણે જે હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કેવું હોય તો એ પણ તમે એને કહી શકો છો. સેકન્ડ આવે છે જાવા. જાવા ઇઝ અ જનરલ પર્પસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. એના ડિફરન્ટ ફીચર્સ આપ્યા છે કે તમારે વેબ બેઝ ડેવલપમેન્ટ કરવું હોય તો પણ પોસિબલ છે. થર્ડ આવે છે જેને આપણે HTML, જે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે.
એક યુઝ ક્રિએટિંગ એ વેબ પેજીસ HTML નું યુઝ એના માટે તો આપણે કરીએ છીએ કે જેની અંદર ફોર્મેટિંગ ઓફ ટેક્સ્ટ, તમારે પછી ટેગનું યુઝ કરીને ઇમેજ ડિસ્પ્લે કરવી છે અને ઇન્ટરનેટ બ્રાઉઝર ઉપર તમારે એનું આઉટપુટ જોતું હોય તો ત્યાં યુઝ થાય છે. નેક્સ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ આવે છે જેને આપણે સી લેંગ્વેજ તરીકે ઓળખીએ. સી લેંગ્વેજ ઇઝ અ સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ મિડલ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમારે કેવું હોય તો એ પણ તમે કહી શકો છો. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આપણે શીખવી હોય તેના માટે સૌથી પહેલા સી લેંગ્વેજ આપણાને આવડવી જોઈએ. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ફર્સ્ટ સ્ટેપ તમારે કેવું હોય તો એ સી લેંગ્વેજ તમે કહી શકો છો. જેને આપણે લો લેવલ એપ્લિકેશન્સ છે એમાં મોસ્ટલી આપણે આનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આવે છે હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર, જેને આપણે શોર્ટમાં પીએચપી કહેશું. પીએચપી ઇઝ એ ઓપન સોર્સ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ, ઓપન સોર્સ છે, ફ્રી ઓફ છે. ક્રિએટિંગ ડાયનામિક વેબ પેજીસ વર્ક વિથ ધ ડેટાબેઝ. તમારે ડાયનામિક વેબ એપ્લિકેશન બનાવવી હોય ને સાથે સાથે ડેટાબેઝ હોય, ઇન ફ્યુચર રેફરન્સીસ માટે આપણા ડેટા છે એ અલગ જગ્યાએ સ્ટોર થાય તો ત્યાં પણ એનું યુઝ કરી શકો છો. અને ઘણા બધા પીએચપીને પર્સનલ હોમ પેજ એવું પણ એનું ફૂલ ફોર્મ બોલે છે, પણ ઓરિજિનલી એનું જે ફૂલ ફોર્મ છે એ હાઇપરટેક્સ્ટ પ્રી પ્રોસેસર છે. અને લાસ્ટ જે પ્રોગ્રામિંગની ટાઈપ આવે છે એ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, જેને આપણે એસક્યુએલ તરીકે ઓળખીએ છીએ. SQL is a database query language that allow adding and accessing managing context in the database. જ્યાં ફ્યુચર રેફરન્સીસ માટે આપણા જ્યાં ડેટા સ્ટોર થતા હોય કે જેની અંદર ક્રૂડ એપ્લિકેશન બને, ક્રિએટ, રીડ, અપડેટ એન્ડ ડિલીટ સાથે ડેટાબેઝ, તો એ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજીસ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે જેને આપણે બેઝિક ઓફ કમાન્ડ્સ. બેઝિક ઓફ કમાન્ડ બેઝની અંદર શું છે તો ભાઈ સૌથી પહેલા જે આપણે હમણાં જ ઓપરેટિંગ સિસ્ટમની વાત થઈ તો ડાયરેક્ટલી GUI ઓપરેટિંગ સિસ્ટમ નથી આવી, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પેલા કમાન્ડ લાઇન ઇન્ટરફેસ હતું. એટલે શું હોય કે ભાઈ આપણને બ્લેક કલરની સ્ક્રીન જેને આપણે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, ડોસ ઓપરેટિંગ સિસ્ટમ બોલાતી, કે જેની અંદર તમારે શું હોય કે ભાઈ કંઈ પણ ચલાવવું હોય તેના માટેના તમારે શું આપવા પડે, કમાન્ડ્સ આપવા પડે, કે જેને આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે ઓળખતા, કે જે લાઇન ઓફ ટેક્સ્ટ પ્રમાણે તમારે એ પરફોર્મ કરવું હોય તો આપણે એ કરી શકીએ. આ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર ડિફરન્ટ છે એ આપણને કમાન્ડ આપ્યા હોય. ગ્રાફિકલ યુઝર GUI ઓપરેટિંગ સાથે તમે કમ્પેર કરો બરાબર, તો આની અંદર કંઈ રેડીમેડ ન હોય. એની અંદર શું હોય કે ડિફરન્ટ આપણને એ કમાન્ડ આપ્યા હોય, એ કમાન્ડ તમારે લખતા જવાના અને એન્ટર પ્રેસ કરતું જવાનું. જે પ્રમાણે તમે કમાન્ડ આપીને એન્ટર પ્રેસ કરો એ પ્રકારે તમને આઉટપુટ છે એ મળતું જાય. આ પ્રકારની બ્લેક કલરની સ્ક્રીન છે એ તમને જોવા મળે. અહીંયા આ જગ્યાએ શું હોય, આપણે જે વર્ક કરવું હોય એના માટેના કમાન્ડ્સ છે એ તમારે ત્યાં લખવા પડે. જે પ્રમાણે તમે અહીંયા કમાન્ડ લખો એ પ્રકારે તમને એ આન્સર્સ છે જોવા મળશે. ઇન શોર્ટ, કમાન્ડ લાઇન સિસ્ટમ એટલે શું કે ભાઈ એની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ન હોય, રેડીમેડ કાંઈ ન આપ્યું હોય. એની અંદર કાંઈ પણ પ્રકારે ફાઇલ ઓપન કરવી છે, ફાઇલ ક્લોઝ કરવી છે, જે કાંઈ પણ તમારે પરફોર્મ કરવું હોય તો એ બધા માટે તમારે શું કરવું પડે, એના ડિફરન્ટ કમાન્ડ્સ છે આપ્યા હોય એ કમાન્ડ્સ છે એ તમારે એ લખવા પડે. પણ આ ડિફિકલ્ટ છે. સામાન્ય કે કમાન્ડ્સ છે એ કમાન્ડ આપણે શું કરવા પડે, યાદ રાખવા પડે. ચાલો કમાન્ડ આપણે યાદ પણ રાખી લઈએ તો પણ એના પાછું આપણે એની સિન્ટેક્સ યાદ રહેવી જોઈએ કે ભાઈ કયા પ્રકારનો કેરેક્ટર છે એ કેપિટલ આવશે. તો એ થોડુંક શું થઈ જાય, આમ ડિફિકલ્ટ થઈ જાય, આમ કોમ્પ્લિકેટેડ થઈ જાય. એની અંદર કોઈ જાજુ ગ્રાફિકલ ફંક્શનાલિટી ન આપી એટલે અમુક ફંક્શનાલિટી આપણે વારંવાર શું કરવી પડે, એ તમારે એ ફંક્શનાલિટી છે એને રિપીટ કરવી પડે. એના માટે એ લોકોએ સેકન્ડ પાર્ટ આપ્યું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. જે GUI અત્યારે જે આપણી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો છે એ યાદ રાખજો, એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. શા માટે એની અંદર ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે છે તો કે એની અંદર તમને
અમુક પ્રકારના મેનુ આપી દીધા છે કે ભાઈ તમે માઉસનો યુઝ કરીને યુઝ કરી શકો, એનું કલર ચેન્જ કરી શકો, એની સાઇઝ ચેન્જ કરી શકો, એની અંદર આઇકન આપ્યા હોય, એની અંદર બટન્સ આપ્યા હોય. ઇટ મીન્સ કે એની અંદર આપણે કંઈ યાદ ન રાખવું પડે. અત્યારે મેજોરિટી આપણે બધા જે ઓપરેટિંગ સિસ્ટમનું યુઝ કરીએ છીએ એમાં તમે માઉસનો કે કીબોર્ડનો યુઝ કરી અને તમે તમારું વર્ક છે એ શું કરી શકો છો, કમ્પ્લીટ કરી શકો છો. એની અંદર તમારે બહુ જાજુ કોઈ ટેક્સ્ટ બેઝ કે એવા કોઈ કમાન્ડ નો યાદ રાખવા પડે અને ઇઝીલી છે એ તમારું એ વર્કિંગ થાય. GUI છે વોઝ ધ ફર્સ્ટ ડેવલપ ઝેરોક્સ બાય LNK નામના જે ડેવલપર્સ છે એણે આપણાને 1981ની અંદર છે એણે આપણાને એ ડેવલપ કરીને આપ્યું છે. બરાબર. પછી એની અંદર એપલ કંપનીવાળાએ છે ડેવલપ કરીને આપ્યું. આ મેજોરિટી બધાએ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધાએ જોયું જ હશે. આ સ્ક્રીન કે જે ટોટલી શું છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ GUI ફંક્શનાલિટી. બરાબર, કે જેની અંદર આપણે બહુ કંઈ યાદ રાખવું પડે નહીં. હવે વાત આવે છે ઓપન સોર્સ સોફ્ટવેર કોને કહેવાય. તો સાવ શોર્ટની અંદર આપણે એવું કહ્યું હોય તો કહી શકાય ઓપન સોર્સ સોફ્ટવેર છે એ તમે એને કહી શકો છો કે જેની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે છે એ ડાઉનલોડ કરી શકો છો, ઇન્સ્ટોલ કરી શકો છો. તમારે એની અંદર પેમેન્ટ છે એ પે કરવાની કોઈ રિક્વાયરમેન્ટ્સ નથી. તો ડાયરેક્ટલી આપણે એના ઓફિશિયલ વેબ પેજ ઉપરથી જઈ આપણે ડાઉનલોડ કરી શકીએ અને એને ઇન્સ્ટોલ કરી અને એનો યુઝ પણ કરી શકીએ. એમના માટે તમારે કોઈ પેમેન્ટ છે એ પે કરવાની રિક્વાયરમેન્ટ્સ નથી. એને ઓપન સોર્સ ને ઘણા બધા એને ફ્રીવેર પણ કહે છે કે ફ્રીલી તમે એને એક્સેસ છે એ કરી શકો છો. એની માટેના 4 ફ્રીડમ્સ છે એ આપ્યા છે કે ફ્રીડમ ટુ રન એ પ્રોગ્રામ ઓફ એની પર્પઝ. સ્ટડી માટે પણ તમે એનું યુઝ કરી શકો છો. એની અંદર કોઈ કોપીરાઇટ્સ છે એના કોઈ એવા રિસ્ટ્રિક્શન્સ કે આપણાને આપેલા હોય નહીં. અને એની અંદર આપણે જનરલી કોના માટે આપે તો કે ભાઈ આપણે આપણું ફંક્શનાલિટીનું યુઝ કરી અને કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તેના માટે આપણાને એ ફંક્શનાલિટી છે પ્રોવાઈડ કરતા હોય. હવે આવે છે કોમ્પ્યુટર કન્ફિગરેશન્સ. કોમ્યુનિકેશન ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ એવું તમારે કહેવું હોય તો તમે એ કહી શકો છો. કન્ફિગરેશન ઓફ સિસ્ટમ એટલે શું તો કે ભાઈ એક પ્રકારનું એરેન્જમેન્ટ. ભાઈ કયા પ્રકારને તમને એ ફંક્શનાલિટી પરફોર્મ કરવી છે તે પહેલાં આપણે એને પ્રોપરલી છે શું કરવું પડે, એને કન્ફિગર છે એ કરવું પડે. જે આપણે પ્રોપરલી ડોક્યુમેન્ટ એને કન્ફિગર કરીએ જેથી શું થાય કે પછી આપણે એ કોઈ પ્રોબ્લેમ્સ છે એ આવે નહીં. કન્ફિગરેશન ઇઝ a manner which components are arranged to make up a computer system. કમ્પ્યુટર એ કન્ફિગરેશન્સ છે એ એક પ્રકારનું શું છે, એક કમ્પોનેન્ટ તમારે કહેવું હોય તો એ પણ કહી શકાય ને કે ભાઈ જેની અંદર આપણાને એક આખું એરેન્જમેન્ટ આપ્યું છે. કન્ફિગરેશન કન્સિસ્ટ ઓફ બોથ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર કમ્પોનેન્ટ. કન્ફિગર છે એ બે પ્રકાર, હાર્ડવેરમાં પણ અમુક પ્રકારનું કન્ફિગર કરવું પડે, અમુક કન્ફિગર્સ છે એ તમારે એ સોફ્ટવેરની અંદર પણ છે એ કરવું પડતું હોય છે. Sometimes people specifically point to hardware arrangement as a hardware configure and software component as a software. ઘણા બધા એવું પણ કહે છે ને હાર્ડવેર રિલેટેડ હોય તો એ હાર્ડવેર વ્યક્તિ કરતા હોય, સોફ્ટવેર રિલેટેડ હોય તો એ સોફ્ટવેર કન્ફિગરેશન એટલે એ સોફ્ટવેર રિલેટેડ તો એ કોઈ પણ વ્યક્તિ પણ છે એને એ કરતા હોય. મિનિમમ ટાઈમની અંદર છે એ રિક્વાયર્સ છે કે ભાઈ કોન્ફિગરેશન્સ છે એટલું બધું હાર્ડ હોવું જોઈએ નહીં. શક્ય હોય ત્યાં સુધી શોર્ટ ટાઈમની અંદર આપણાને એ પ્રકારની ફંક્શનાલિટી છે એ પરફોર્મ થઈ જવું જોઈએ અને ઓટોમેટિકલી થવું જોઈએ કન્ફિગરેશન. મોસ્ટ ઓફલી અત્યારે એવું જ છે ને, આપણે કોઈ પણ નવો સોફ્ટવેર છે એ ડાઉનલોડ કરીએ અને જે રિક્વાયરમેન્ટ્સ જેટલી હોય એટલું કન્ફિગરેશન શું હોય એ આપણાને આપે જ, જેથી કરીને સ્પીડની અંદર આપણે આપણો ડેટા છે એની અંદર લઈ જવો હોય તો લઈ જઈ શકીએ. એમાંથી આપણે કોઈ પ્રકારની ફંક્શનાલિટી મેળવવી હોય તો આપણે છે એ ઇઝીલી કરી શકીએ. મોસ્ટ ઓફ કેન પરફોર્મ ઓટોમેટિકલી ઇન કેસ ઓફ સોફ્ટવેર કન્ફિગર.
ક્વોલિટી ઓફ પરફોર્મન્સ એન્ડ લાઈફ ઓફ કોમ્પ્યુટર ડિવાઇસ ડિપેન્ડ ઓન ઇટ્સ કમ્પોનન્ટ્સ. એનું કન્ફિગરેશન્સ છે એના ઉપર ડિપેન્ડ્સ હોય. પછી એની સ્પીડ ઓફ પ્રોસેસર, પછી મધરબોર્ડ છે તો એની કેપેબિલિટી છે કેટલી છે, એની સાઇઝ કેટલી છે, ગ્રાફિકલ્સ હોય તો એને ગ્રાફિકલ ફંક્શનાલિટી છે કયા પ્રકારે છે, બરાબર. તો એ પ્રકારે છે એ આપણે એને કન્ફિગર કરવું પડે. ને શક્ય હોય તો અમુક ટાઈમ ટુ ટાઈમ એડિશનલ ફંક્શનાલિટી જો તમારે એ પરફોર્મ કરવી હોય તો એડિશનલ ફંક્શનાલિટી પરફોર્મ કરવા માટે તમારે એ કન્ફિગર પણ કરવું પડે. અત્યારે આપણે બધા મોબાઈલ કે યુઝ કરતા હોય, લેપટોપ કે યુઝ કરતા હોય તો એની અંદર તમે જોયું હશે કે ભાઈ અમુક ટાઈમ થાય એટલે શું આવે, અમુક પ્રકારના અપડેટના ઓપ્શન આવે. જેથી કરીને એ અપડેટ એટલા માટે કરવું પડે કે ભાઈ એ જેણે ડેવલપ કર્યું છે એને અમુક પ્રકારની જે ફંક્શનાલિટી છે એ એડ કરી હોય તો એ ફંક્શનાલિટી આપણે પણ ઇઝીલી છે એ યુઝ કરી શકીએ કે જેથી કરીને પછી આપણે એનું ગમે ત્યારે એ ઇઝીલી આપણે એનું યુઝ કરી શકીએ. તો આ હતું આપણું યુનિટ નંબર 3.